मैं हूं विनोद भट्ट। आप देख रहे हैं विचार क्रांति। આ સાથે સાથે દરેક સભાસદોના ખાતામાં ઓનલાઈન 20% ડિવિડન્ડ ઉપસ્થિત છે। ખૂબ તાળીઓથી વધાવી દઈએ। ચેરમેન સાહેબ અને વાઇસ ચેરમેન અધ્યક્ષતાની અંદર એક અલગ આકાર અને ઓપ આપશે। આપનો સાથ અને સહકાર એવા સહકારીથી સમૃદ્ધિ સુધીની આ ગાથાને આપ યશોપાન કરશે। આવનારી પેઢી માટે એક રાહ ચીંધ્યો। તમને ખબર છે કેરા એક અંગ્રેજો પ્રોનાઉન્સ કરતા અને પ્રોનાઉન્સના આધારે એમાં ડિરેક્ટર છે એવા વિપુલભાઈ પટેલ, લાલસિંહ વડોદરી સલ્તનતની સામે અંગ્રેજોની સામે યોજનાઓ લાવી અને આગળ વધ્યા। સરકારી સંસ્થાઓ વચ્ચે સહકાર આજે પવિત્ર વડતાલ મંદિરના સાનિધ્યમાં ખેડા જિલ્લા બેંકની 77મી વાર્ષિક સાધારણ સભા તથા સાથે સાથે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની આ સંયુક્ત મિટિંગમાં જ્યારે સભાસદોની વાત હતી અને આજે ખૂબ બહોળી સંખ્યામાં સભાસદો ઉમટ્યા અને જે ઉત્સાહ હતો એ પ્રમાણે બેંકની જે કામગીરી હતી ત્યાંથી ખૂબ જ પ્રસન્ન હતા। એવું દરેક સભાસદોના અત્યારે તમે પણ નિહાળ્યું હશે કે સભાસદોના મોઢે આજ સુધી કેડીસીની બેંકની શું વ્યાખ્યા હતી ને અત્યારે શું વ્યાખ્યા છે। આજે જ્યારે 2022થી અમારી ટીમે બેંકમાં શરૂઆત કરી તે આજે 2025 દરમિયાન બેંકનો જે નફો 13 કરોડ હતો તે આજે 32 કરોડ જેવી માતબર રકમનો થયો છે। તેવી જ રીતે કાર્ય ભંડોળ પણ ખૂબ જ મોટી પ્રમાણમાં વધ્યું કે જેમ કે 2700 કરોડ હતું એ અત્યારે 4400 કરોડ છે। તેની સાથે સાથે બેંકની એનપીએમાં ધરખમ ઘટાડો કર્યો, જેનો શ્રેય અમારા બેંકના ચેરમેનશ્રી તથા કમિટી સભ્યોનો છે તથા કર્મચારી મંડળનો છે અને આજે બેંકનું ખૂબ જ સારું આગવું સ્થાન આજે ગુજરાત રાજ્યની હરોળ બેંકોમાં પહોંચ્યું છે। યોજનાઓ લાવી અને આગળ વધ્યા છે। સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર C2C લાવી અને આગળ વધ્યા છે। સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર C2C। તમને ખબર છે કેરા એક અંગ્રેજો પ્રોનાઉન્સ કરતા હતા અને પ્રોનાઉન્સના આધારે શું હતો શું કરે આજે ગુજરાતની સહકારી પ્રવૃત્તિની અંદર 77 વર્ષથી સેવા આપતી બૃહદ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક જેના વતી અમૂલનું પણ સામ્રાજ્ય ખૂબ વિરાટ વટવૃક્ષ તરફ બન્યું અને તેવી બેંકની આજની સાધારણ સભા અને તેની સાથે સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે એ વાતને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે વડતાલના તીર્થધામમાં મોટા વિશાળ હોલની અંદર 5 થી 6 હજાર જેવી સભાસદ મંડળીઓના હોદ્દેદારો અને બેંકની સાથે ખભે ખભો મિલાવી અને ખાતા ધારકો ઉપસ્થિત રહ્યા હતા। આની સાધારણ સભાની વિશેષતા એ હતી કે 2022 પછી જે નવું બોર્ડ સ્થાપિત થયું ત્યારથી આ બેંકની ઘણી બધી એવી યોજનાઓ જે સામાન્ય માણસ સુધી પહોંચી શકે, ડિજિટલ ભારતની ક્રાંતિ તરફ જઈ શકે અને પેપરલેસ બેન્કિંગ અને લોકોને ધક્કા ના ખાવા પડે, પોતાને સરળતાથી ધિરાણ મળી શકે, ખેડૂતોને સરકારી નીતિ મુજબ 0 રેટ ઓફ ઇન્ટરેસ્ટથી એમને લોન મળી શકે, એ બધા જ વિષયોને આવરી લઈ અને આજે બેંકની 77મી વાર્ષિક સાધારણ સભાની અંદર પ્રથમ ગુજરાતની આ સહકારી બેંકે 20% ડિવિડન્ડ જાહેર કર્યું। તેની સાથે સાથે સભાસદો અને ખેડૂતો અને છેવાડા માનવી સુધી બેન્કિંગ ડોર સ્ટેપ સુધી પહોંચી શકે, લોકોને બેંકની બ્રાન્ચમાં ના આવવું પડે તે વિષયો સાથે સર્વાનુમતે પૂરેપૂરા તમામ એજન્ડા અને તમામ સભાસદો ઉપસ્થિત તેમને સર્વાનુમતે મંજૂર કર્યા અને તેની સાથે બેંકની 2022 થી 2025ની જે પરિસ્થિતિનું નિર્માણ થયું એટલે કે જ્યારે 77 વર્ષના ગાળાની અંદર 75 વર્ષની અંદર
બેંક 2022ના સમયે ફક્ત 2700 કરોડનો વેપાર હતો, તેની સામે આજે આ નવા મેનેજમેન્ટે એટલે કે 2025ના વર્ષમાં આ બેંક 4400 કરોડને પાર કરી એ જ બતાવે છે કે લોકોને ડોરસ્ટેપ બેન્કિંગ, ડિજિટલ બેન્કિંગ, લોન મેનેજમેન્ટ સિસ્ટમ, વોટ્સઅપ બેન્કિંગ, ટેબ્લેટ બેન્કિંગ આ બધી જ સીએસસી ઘણી બધી એવી સુવિધાઓ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી છે અને તેને જ આજે ગુજરાત રાજ્ય સહકારી બેંકના ચેરમેન અજયભાઈ સાહેબ, નાફેડના ચેરમેન અને ગુજરાતના ઉપાધ્યક્ષ વિધાનસભાના જેઠાભાઈ આહિર સાહેબ અને આ તમામ વિસ્તારના તમામ ધારાસભ્યશ્રીઓ અને સહકારી સંસ્થા સાથે જોડાયેલા 101 જેવા સહકારી આગેવાનોના મોટા સમૂહથી આજે 6000 જેવી જનમેદનીને સંબોધી અને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ યર્સની જે ઉજવણી છે લોકો સુધી પહોંચે, સહકારી ક્ષેત્રનો વ્યાપ વધે તે વિષયને આજે ખૂબ સારી રીતના લીધો. આજે મધ્ય ગુજરાત એ ભારતની અંદર સહકારી પ્રવૃત્તિના આગળ લઈ જવાની જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જે નેમ લીધેલી તેને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જે સહકારથી સમૃદ્ધિના વિઝનને ચરિતાર્થ કરવા આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબનું જે વિઝન છે કે લોકોનો સાથ અને સહકાર લઈ દરેક ઘરનો એક માણસ આ સહકારી પ્રવૃત્તિ સાથે જોડાઈને આર્થિક રીતના સમૃદ્ધ થાય તે પણ આ વિષયને લઈ અને આખા દેશવ્યાપી C2C ના માધ્યમથી સહકારી ચળવળ થાય તે વિષયને પણ આજે ખૂબ સરસ રીતના લીધો. તેની અંદર GSC બેંકના ચેરમેન અજયભાઈ સાહેબે પણ સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે પણ સંકલ્પ સર કર્યો અને તેની સાથે સાથે આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને જ્યારે સિંદૂર જેવા ઓપરેશનને ખૂબ સરસ રીતના સફળતા મળી ત્યારે આજે રેડ ક્રોસના ચેરમેન અજયભાઈ પોતે ગુજરાત સ્ટેટના હોય અને તેમની આગવી વિચારથી એનો પણ આજે કેમ્પ હતો અને ખૂબ મોટો ત્યારે એ સમયની અંદર આ બેંકનું નામ ઇંગ્લિશમાં આ તમને જાણીને મુજબ છે જે બેંકનું 76મું વર્ષ ખૂબ સુંદર તથા કારકિર્દીનું સંસ્થા સાથે જોડાયેલો હોય એવું આપણા પેટા નિયમ હોય. તમે દૂધ ભરતા હો અને દૂધ જો બીજે વેચવા જાઓ તો ખરેખર